બોર્ડરવાળા બધા ખેડૂતોનું પાણીમાં જમીન ગડકાવ થઈ જાય છે, એટલે એમને વાવેલો બધો પાક નિષ્ફળ થઈ જાય છે. ખેડૂતોએ વાવેતર કરેલું છે અને એ વાવેતર નિષ્ફળ ગયું છે. હાથમાંથી ઇન્દ્રાસી ડેમનું પાણી ઓવરફ્લો થવાથી કમાવા માટે બીજો કોઈ ધંધો નથી. આ પાણી ભરાઈ જાય છે. સામાન્ય રીતે ડેમ ઓવરફ્લો થાય તો ખેડૂતો રાજીના રેડ થઈ જાય, પરંતુ ભિલોડાના ખેડૂતો ડેમ ભરાવાથી દુઃખી થયા છે. ભિલોડાના અનેક વિસ્તારોમાં હાથમતી અને ઇન્દ્રાસી ડેમમાંથી છોડવામાં આવેલા પાણી કહેર મચાવી રહ્યા છે. ભિલોડાના ઇન્દ્રાસી ગામે 300 વીઘાથી વધુ જમીન ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ. મકાઈ, કપાસ, મગફળી, સોયાબીનના પાકનો પૂરના પાણીમાં સફાયો થયો. ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. 10,000 થી 15,000 રૂપિયાનો ખેતી ખર્ચ માથે પડ્યો. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી એક નહીં પરંતુ 2 સિઝન નિષ્ફળ જાય છે. ખેડૂતો માત્ર એક જ સિઝનમાં પાક લઈ શકે છે. જો મદદ ન મળે તો ખેડૂતોએ ગામમાંથી હિજરત કરવાની ચીમકી આપી છે. તો મઉ ગામના લોકોની એક જ માત્ર આજીવિકા ખેતી અને પશુપાલન છે, પરંતુ ડેમના પાણી ખેતરોમાં ફરી વળવાને કારણે ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય પર પણ અસર પડી છે. આ વિસ્તારના લોકો પાસે અન્ય કોઈ ધંધા રોજગાર નથી, જેના કારણે ગામમાંથી હિજરત કરવાની ફરજ પડી શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.